હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી ફન વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? ગુડ મોર્નિંગ બધાને. સવારમાં આપણે એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. આજનો પ્રોગ્રામ એવો છે કે આજે જવું છે સુરત ખરીદી માટે. તો સુરત ખરીદી કરવા જાય છીએ. હું ખુશી ભાઈ અને સાથે આવે છે બિંદુ. આમ બધાય જવાના હી. હા ભાઈ કરે છે સવારમાં ચારા. જય શ્રી કૃષ્ણ હર્ષિવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. શ્રી રામ જય રામ. અરે વાહ વાહ. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ. જો આ જે વાતાવરણ એવું છે કે અડધો તડકો અડધું વાદળછાયું વાતાવરણ એવું તમને આમ દેખાતું એમ ફીલ આવતું હોય છે. નથી તડકો નથી એને વાદળા બેયની વચ્ચેનું વાતાવરણ છે આજે. વરસાદ હમણાં આવતો નથી. હમણાં 2-3 દિવસ થોડા રેડકા મારીને વહી જાય, પણ એમ એવો બધો નથી આવ્યો અત્યારે. સારું છે અત્યારે વેધર બેઝિકલી. બરોબર ને? તો પ્લાન બનાવતા હતા, ઘણા ટાઈમથી બનાવતા હતા, પણ આજે ફાઇનલી બની ગયો છે કે સુરત જઈએ શોપિંગ કરવા માટે. શું અહીંયા ચાનો કર દો. હા, ભગવાનને કઈક છોકરી બનાવી ત્યાં બધાય છોકરાને લિપસ્ટિક મમ્મીનો મેકઅપ હોય ને એ બધાયને ઓલું કરવાની ઓલી હોય જ. તમારા એના મમ્મીનું આખું મેકઅપનું ખાનું એને ભીંદીને આવે. કાં ચાંદલો લઈને આવે, ચાંદલો લગાવી દો. કાં લિપસ્ટિક લઈને આવે, લિપસ્ટિક લગાવી દો. કાં પછી ઓલું કંઈક બીજું કંઈક હોય ને એ લઈને આવે કે મમ્મી હા કરી દો. કીધું ભાઈ છોકરીને બધા મેકઅપ લઈને રાખે. એવો ભાગે લે. એટલો રમતિયાર થઈ ગયો એને આમ નવડાવવાનું છે. નો નહીં, બંધ થઈ જઈશું અમે. લોક થઈ જાવ. અમે તો ઈ લોક થઈ જાય. અરે એનું તો કોઈ ખોલી લઈ જાય ભાઈ. તો બૂમ બરાડા તો કરવાના ને. જો બહાર કરે મમ્મી અમે. હજી એને નવડાવી દઈ મેં કીધું. પછી નીકળી અને જમીને નીકળવાનો પ્લાન છે બેઝિકલી. એટલે આજે ગુરુ પૂર્ણિમા છે. યસ, આજે ગુરુ પૂર્ણિમા છે. તો બધાને હેપી ગુરુ પૂર્ણિમા. અને થેન્ક યુ ઓલ ધ ગુરુસ જેને આપને આટલા બધા ઓલા કહી માતા પિતાને. હા, સૌથી પહેલા ગુરુ આપણા. બરાબર ને? માતા પિતા. હવે ધાયરું ન થયું ને એટલે હાલો પછી મળી જમી લઈને પછી નીકળી સુરત જવા માટે. હાલો બધાય જમવા. જમવાનું બધું રેડી થઈ ગયું છે ને બધાય બેહી ગયા. મમ્મીએ જમી લીધું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધાએ. હાણચી લઈને ગયો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધાને. જય માતાજી ભાઈ. જય માતાજી. હાલો જમવા. જો શાક રોટલી દાળ ભાત. ચૂરમું બાજરાના રોટલાનું. હાલો બધાય જમી ને પછી હે ને સુરત જવા માટે નીકળી. શું ઈ આ કઈ રમત? ઈ મન શીખડાવતો. આ કઈ રમત છે? હે આ કઈ રમત છે? કાંઈ નહીં. એવો બીક તો જરાય નહીં. કંઈક લાગી જવાની કે હાલો કરી દીધા. હા હાલો નીકળી ગયા છીએ બધાય. જો બધાય બેસી ગયા. ને હવે સૌથી પહેલા છે ને બિંદુને લેવા જવાની છે. કારણ કે બિંદુ એટલી વાર લગાડે ને આશીષ એટલી વાર લગાડે. તો બેયને મારે કેવું પડે શું કરી. આશીષ તો ખબર નહીં હું કરતા હતા. આશીષ અમુક માણે રાતે કામ ન કરવા દીધું. એ પછી કામ સવાર થાય. રાતે કામ કર્યું જ તું. મારું કામ તો બાકી હતું ને. હા, એડિટિંગ થોડું ઘણું બાકી હતું. તો ઈ પતાવ્યું ને નાવામાં બહુ વાર લાગે. ખબર નહીં. અમે નાઈને નીકળી. તમે નાયા વગર નીકળો. હવે જાઓ. ગહીન ના હોય ને તો પછી વાર લાગે. ગહીન જ નાતા હોય કે કોઈ એમ ન નાતું હોય. હાલ એવું રેડાવો. ઘણી પાણી ડબલા રેડી નીકળતા હોય. એ તો તમે નીકળાઈ છો બાકી હું તો મારે વાર શું કામ લાગે? મને ઈ જ પ્રશ્ન છે. તો ગહીન જ ના હોય એટલે મારે વાર લાગે.
હા કાંઈ નહીં, હાલો હવે બિંદુને લેતા આવી પછી હવે ફટાફટ નીકળી જાય. જોઈ સાંજે પરવરી રહીશું, લાગે છે તો એવું છે. આરસીને નવડાવી દીધો હે અને સુવડાવી દીધો હે. એની બપોર માન થાય, કારણ કે એટલું રમે ને કે બપોર તો માન પડવા દે ત્યાં તો એમ નાવામાં એને તો ઊંઘ આવતી હોય, આખું જોરતું એમ આમ. હવે ફટાફટ જાય. હાલો ફાઇનલી મેડમ આવી તો ગયા. મને તો એમ હતું ક્યારે આવશે હવે. હે જય શ્રી કૃષ્ણ. કેટલી વાર લગાડી પણ એમાં હતું એવું રીઝન એવું હતું ને મારું મોટા ભાઈ હતું. કઈ વાંધો નહીં, ફાઇનલી આવી ગયા. જઈએ શોપિંગ કરી આવીએ મસ્ત. હવ શોપિંગ કરી આવી. જોઈ કેવું ગમે કલેક્શન. ગમશે સુરતમાં તો કલેક્શન, સુરતમાં ભાઈ મટીરિયલ કાપડનો હબ હે યાર. હા ઈ વાત તમને તો સાચી. આપણે ગમી જ જવાનું છે ને, બધા ઓલું કરવા ફોન આવી ગયો મેડમ. લે મારા દોસ્તારનો ફોન આવી ગયો. કાંઈ નહીં, હાલો હવે પહોંચી. ફાઇનલી પહોંચી ગયા છીએ સુરત ખરીદી માટે. હવે જોઈ મેડમો ધીમે ધીમે પાછળ આવે. ક્યાં હોય કે કંઈક જોવા રહી ગયા લ્યો. હજી તો ક્યાંક દુકાનમાં રોકાઈ ગઈ બે ક્યાંક. અંબે તો પાછળ વાળી જોતાય નથી, ત્યાં તો કઈ દુકાનમાં વહી ગયા છે. હવે જોઈ આવ્યા છીએ આજે આ બાજુ લક્ષ્મણનગર બાજુ બધી શોપિંગ કરવા માટે. કેમ કે અમે દર વખતે અમે સુરતમાં જાય ઓલી બાજુ આપણે હાઉસિંગ ને એ બાજુ જાય બોમ્બે માર્કેટ. આ વખતે આ બાજુ આવ્યા છું શોપિંગ માટે. જોઈ શું એમને ઘરે બે હા હું હવે નક્કી કર્યું હતું કાંઈક કે મારા હારું આ લઈ આવજો ને મારા હારું આ લાવજો ને ઓલી કે હું આ લાવવાનો આવું લેવું છે ને. જોઈ કે મને કહેતી હતી કે પછી એને તમારા વેસ્ટર્ન કપડા. મેં કીધું પહેલાં તમારું કરી લઈને પછી અમારું કરશું કીધું. અમારું થઈ જાય કીધું કે નવસારીમાં કે નવસારીમાં હોય છે કલેક્શન, પણ જેવું સુરતનું કલેક્શન હોય એવું તો નહીં જ. એમ ઘણીવાર શું હોય કે સુરતમાં પહેલાં બધી ફેશન આવે પછી નવસારીમાં આવે ઘણીવાર, એટલે થોડોક એકાદ મહિના જેવું. એના લીધે અહીંયા ખરીદી કરવા હમણાં ફેસ્ટિવલ આવે તો એની ખરીદી થઈ જાય. ફાઇનલી જો અમુક વસ્તુની ખરીદી થઈ ગઈ છે. 2 કે 3 કુર્તીની ખરીદી થઈ ગઈ છે. હવે ફાઇનલી સિલેક્શન આલે છે. બે ક્યાં પહેરી જોવે કેમ કે ફિટિંગ કઈ કરાવવાના હી તો હજી અહીંયા થોડીક વાર હી તો ફિટિંગ બીટિંગ થઈ જાય તો બધું થઈ જાય એમ. એવું કરું 7 ફૂટ વાળા બેન પહેરે તો એને એટલું જ થતું. એને એટલે જ આ બેન ને કેમ ગોઠણ કરે તમે પહેરો તો એટલે જ આવે. આઈ ફિટ કરશો ને બરોબર જ થાય નીચેથી નથી કટિંગ હજી તો જો આવું ચાલે છે. કાંઈ નહીં, કરી નાખો સિલેક્શન બધું થઈ જાય ફિટિંગ બીટિંગ. પછી હજી જાય પછી બીજી મમ્મીની સાડી ને એવું લેવાની, બીજું બધું ખરીદી પછી આગળ આવી લાગે છે. કૂણી સાડી લેવાની. મમ્મીની ફરમાઈશ એવી હતી કૂણી સાડી લાવજો. કુર્તીનું ને એનું થોડીક શોપિંગ થઈ ગઈ. હવે આવ્યા છીએ મમ્મીની સાડી લેવા માટે. તો ફર્સ્ટ શોપમાં આવ્યા જોવે ખુશી સાડી મમ્મી માટે, એના માટે સિલેક્શન ચાલુ છે. જોઈ શું કયો સિલેક્શન ચાલુ છે એમ. કૂણી સાડી લેવા. નીચેની બતાવો. અને કપડું એકદમ સોફ્ટ, ગરમી નો થાય, હરવા પણ હોય નહીં. એવું જ જોઈએ. હા એવું જ જોઈએ. પણ હા પણ ગરમી નો થાવી જોઈએ. ફંક્શન માં પહેરી શકે. હું મને ગરમી ન થાય છે, નકર હું હે ને અમારા કરતાં વધારે ઓલું કરે. છોકરાઓ કરતાં વધારે તો મમ્મીને ઓલું હોય કે મારે આવું ન જોઈએ મારે આવું ન જોઈએ. હોય બધા એવું જોઈએ બધાનું અલગ અલગ હોય. બધાનું અલગ અલગ હા. કેવી કમ્ફર્ટેબલ ન લાગતું. એ ખરીદી થઈ ગઈ છે આઈ થિંક એવું મને લાગે. હજી એ લોકોને પૂછવું પડશે ખરીદી થઈ કે ન થઈ. મને તો એવું લાગે કે લગભગ થઈ ગઈ. સાડી ગઈ ખુશી સાડી ગઈ થઈ ગઈ ખરીદી માટે લઈ લીધી. નહીં થઈ ગઈ. હા થઈ ગઈ. ઓકે જો આ 2 પોટલા પડ્યા ને બાકી મેડમે વધારે નથી અને હજી જવાનું છે. હાલો હવે લાગી ગઈ ભૂખ. શું કે અરે ક્યાં બે પોતાઈ ખબર જ્યારે આવ્યા ને હા ત્યારે મને કાનમાં કહેતી હતી શું? પેલી ભૂખ લાગી છે. ભૂખ લાગી આવ્યા ત્યારે નહીં તો વચ્ચે અહીંયા આજે ગુરુ પૂર્ણિમા છે તો ગુંદી ગાંઠિયા હતા તો ગુંદી ગાંઠિયા ડીશ લઈને બેહી ગયું. ભૂખ લાગી હતી કાંઈ વાંધો નહીં. આયલા કરે જો ફાઇનલી ખરીદી થઈ ગઈ છે. હવે જાય છીએ આઈ થિંક કેવલ છે અહીંયા તો કેવલને લઈને પછી હવે એક જગ્યાએ જવું છે
ત્યાં જો જવાય તો અહીંયા જઈશું ને ત્યાંથી પછી જઈશું ઘર બાજુ. જોઈએ હવે હું આગળ પ્લાન કરી કંઈ નક્કી નહીં. બાકી આજે આ સુરતની ગલીઓ ફરી લીધી, જાય હવે નવસારી બાજુ. કુર્તીની ને એની ખરીદી કરીને જો અત્યારે આવ્યા વીઆર મોલમાં. હાઈરે કેવલય આવી ગયો છે. જય શ્રી કૃષ્ણ. હવે જોઈ હવે આ મેડમને જે લેવું હોય એ. જોઈએ હવે આવ્યા તો છીએ હજી. હા જોઈન થઈ ગયા છે મોટા હા સાહેબ. પડી ગઈ હવે અત્યારે બધી ખરીદી કરતા કરતા. હવે જોઈ અહીંયા હું કંઈ નાસ્તા પાણી કરશું પછી બહાર જઈને કરી કંઈ નક્કી નથી કર્યું હજી. શું વિચાર છે? પહેલા જોઈ લઈ, પછી પેલ- નાસ્તાનું પછી? નાસ્તાનું પેલા હવે આપણે. પેલા નાસ્તાનું કરવાનું હોય. આ જો 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 આ જો આ જો આ જો એ જોયું? ખુશખુશિયા. આ બે જો 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 તારી વાતું કરી ખુશી. ઈ તો તું વેલા જોઈને હરામ ખબર. પેલા એ ઉઈ ઉઈ હું મને ખબર હે. મને ખબર છે. તને ખબર હે લે. હા તો પછી સાડા 10 વાગે. અરે બહુ હોશિયાર. હાલો પછી મળી જાઓ. સૌથી પહેલા આવ્યા છીએ અત્યારે અમે મેક્સમાં. ખરીદી ચાલુ છે ખુશીની. એક ટોપ ગમ્યું છે, બાકી અત્યારે ચાલુ છે ટેણિયાઓની ખરીદી. જો નાના નાના ભૂલકાઓની ખરીદી ચાલુ છે. છોકરાઓનો વારો આવ્યો. યસ ભૂલકાઓનો વારો આવ્યો. ભૂલકાઓનો. તો એને લઈને બતાવતો કેવો. એમાં કલર ઓપ્શન. આ આરસીયુ માટે હે, આ માથાડ માટે એમ. ઓકે. કાઢે હે. તું શું જોવે? હે? સ્ટોરેજ ખાલી કરે. સ્ટોરેજ ખાલી કરે હે. જો અમને આરસીયુ નું એક સરસ મજાની પકડતો પેર ગઈ આ મસ્ત બ્લુ ઓવરસાઇઝ શર્ટ. જો આ એકદમ oversize. બહુ મસ્ત છે. મને બહુ ગમ્યું. મસ્ત સરસ સરસ હવે આ right પહેરીને મસ્ત આમ ઠબડ ઠબડ રખડશે. આવું કરશે આવું કરશે. આવડાથી દરરોજ એવું કયો? દરરોજ જ્યારે પહેરાવીએ ને, નવા પહેર્યા એમ. સરસ લે આ મસ્ત છે. બહુ સુપર લાગે. એમ? આલ્યા. મોલમાંથી ખરીદી કરીને અત્યારે જો આવ્યા હી કીધું બહાર નીકળ્યા. અહીંયા ઘણગોર હતું કીધું ભાઈ ને આઈ રહે ને અહીંયા જમતા જ જાય. જમીને જ નવસારી બાજુ જાય. નકર એવો પ્લાન કરતા હતા નવસારી જઈને જમશું. કીધું કાંઈ થોડું અલગ ખાવું છે તો બધાનું અલગ અલગ મોઢું મોઢું થતું હતું. બધું મળી જાય ને એવી જગ્યાએ આવ્યા. તો અત્યારે જો ચાટ મગાવી હતી તો પતી ગઈ. બધા ચાટી ગયા. ચાટી ગયા બધા. હા છોલે ભટુરે આવ્યા છે. હજી પાઉંભાજી આવે છે. પછી હું બીજું મગાવ્યું ઓનિયન ચીલા. પછી બીજું કંઈક વિચારી બધાય. તો આવી ગઈ. હમ તો જાડો બધી ખાઈ ગઈ. ઓહો એ વાત સાચી. હું કરી પણ આમ જો આમ જો આમ જો જલ્દી આવડી જમશી ભર તો પતી જ જાય ને. હાલો બધાય જમવા જો આ છોલે ભટુરે ખાવા. એકદમ મસ્ત ફૂલાઈ ફૂલાઈ નામ આમાં કાઢી મીઠું. દવા કાઢ નાખી. જો ભમરી કરી ને તો આવડી દવા કાઢ નાખી. દાદાને એવા કાઢ નાખ ને, બિંદુ રાજુ ડર થઈ જાય. હા, તો હું થઈ જાઉં. કેવલ તમે કયો એવું gift કાંઈ કેવું આપું તમને. કાંઈ ન બોલે કા. હાલો એને ખબર જ છે અહીંયા તો કે જો હું પતી ગઈ. અત્યારે ક્યાર ના બધું ખાય છે. છોલે ભટુરે જેવું આવ્યું ને એવું બધું ઉલરી ગયું છે. હે ને જો લાસ્ટમાં આવી છે જલેબી અને રબડી. આ ખાવાની ખાલી મારે ને કેવા લે કા કેવા. તમે તો કીધું ને હમણાં ચખાડશું. તમે બધાય ના ના અમે કઈ ચખાડશું નહીં. એ ભલે જી થાય અમે સહન કરી લઈશું. ચાખી આપણે બ્લોગ ચાલુ જ રાખ. લોક ચાલુ રાખ. હાલો હાલો જો ઉભો રે. થેન્ક યુ નહીં. રબડી જલેબી ના એટલે પાડે એમ. કેવું મસ્ત ને. નહીં કરી હોય હાથ પડશે. તો તમે ન ખાતા તમે ન ખાતા. નહીં એમાં એવું થયું અમુક માણસ નો જ ખાવી બે અમે ને. બધાએ ના પાડી તો આ બે મગાવ્યું અને હવે અમે બધા અહીંયા બેઠા બેઠા એ જ જોઈ કે અમે આ મૂકી દીધું પછી ધ્યાન હવે આયા હવે આ ખાવાય. આ તમારું હે ઈ ખાવ ને. જરાક ચાખી તો ખરી કેવું છે એમ. હા તમે રિવ્યુ આપી દે એમ ને. કેવી લાગી રબડી તો મસ્ત છે. વાગી ગયા 10 ને જો અત્યારે હજી ઘરે પહોંચ્યા એટલે 10 મિનિટ જેવો થયું. પણ અત્યારે થોડીક વાર આવીને ને બેઠા ને હવે જો બે હાઉ હવે હે ને કાયડો બધો તામજામ ને ખુશી બતાવે હે મમ્મીને શું શું લાવ્યા ઈ.
બે જો ઢગલો કરીને બેસી ગયા. પહેલાં છે ને એક કામ કરી આ ટીવીનો છે ને અવાજ ઓછો કરી નાખું, નકર છે ને એ જ સંભળાયા કરશે. ઓલા ભાઈ જોતા હોય ને એ આરસીયુ માટે. મમ્મી કેવા છે હે કોમ્બિનેશન? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ તો કર્યા ને સવારે. ઓકે મને ભૂલાઈ જાય એક તો સવારના. આપણ ઘણીવાર એવું થાય કે આમ સુરત જઈને એમને નીકળી ગયા હોય. હા એ નાઇટ ડ્રેસ છે ખુશીનો. કાપડ કેવું મસ્ત એકદમ સુવાળું. એકદમ સુવાળો. સુવાળાના જ પૈસા હે મમ્મી. કાપડ ફરક હોય ને. કાપડ ફરક. ઈ મમ્મી આમ જોવે ઓલો ક્યાં ઈ ક્યાંય નહીં ગઈ રમે. મમ્મીને એનું ટેન્શન વધારે આ બધું પેર હે જ્યારે પહેરશું ત્યારે જ બધી હવે તમને દેખાય છે. બતાવું એ વાત છું. સાચી જો. બહુ સરસ છે. મમ્મી આ તો સૌથી પેર. વધારે બધાયને ગમી છે. હા એ પેર. આમાં બધી મમ્મીની સાડીઓ છે. મમ્મી તમારી વસ્તુ પહેલા બતાવો. લે તમારો ફેવરિટ કલર આવી છે. મમ્મીના ફેવરિટ કલર. તને ગમે ના કલર? મને કલર તો બધાય ગમે. ના તને મેથીઓ પીળો વધારે ગમે મમ્મી. જાંબલી કલર ને એક મને બીજું કલર બે કલર નો ગમે. મમ્મી બે કલર હોટ ફેવરિટ. હોટ ફેવરિટ કલર. ઈ તને કલર નથી ગમતા? સરસ. મસ્ત કુણી હે ને? હા તું કહેતી હતી કુણી હાડી લાવજો. પહેરવાની મજા આવે. એ, જો બીજી આવી, હજી એક આવી. કુણી હોય તો પહેરવાની મજા આવે. સમજ્યા? બસ હાલો બે હા હું હવે હે ને બધી હાડીઓ જોઈ લઈએ, બધી કુર્તી જોઈ લઈએ ને બધું જોઈ લઈએ ને પછી હવે બાકી તો જેમ જેમ પહેરતા જઈશે એમ તમને વ્લોગમાં ને રીલ્સમાં ને એમાં દેખાતું જ જઈશે. આજે તો જો ખરીદી કરીને આખો દિવસ એને થાકી ગયા કે બપોરે જમીન વહી ગયા હતા. અહીંયા બહુ બધું એટલે બહુ બધું ફર્યા. તો ચાલો હવે એક કામ કરીએ, આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈ. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ. શું કહેશ તું? કાંઈ નથી. તો બોલ એ તો મમ્મીને કહું આ કેવી છે એમ. કેવી? અરે સરસ છે મમ્મી. આમાં ચેનમાં ભરાણી છે. કાંઈ વાંધો નહીં, ભલે રેવા દે પછી હું નીકળી ગઈ. ઓકે સોફ્ટ છે બધી એવી છે. અરે કે જો આ મતલબ આ એકદમ રનિંગમાં પહેરવા માટે. આ હાવ રનિંગમાં પહેરવા માટે. આ આ મેં ઓલામાં લીધું. હા એ બે ક્યાંક આમ તેમ આવું જવું હોય ને તો પહેરાય એવી. મસ્ત છે હો સાડી. બહુ સુપર સાડી છે, સુપર. મને ગમી હતી. બિંદુ નહીં ગમી. બહુ જ ગમી. બહુ જ મસ્ત છે મમ્મી. એની પ્રિન્ટય મસ્ત છે. એમ બધાય ટાઈપમાં પહેરી હોય ને એવું હાલે. નાના પહેરે ને કોઈક નાની છોકરીએ પહેરી હોય ને એમ તો એને હાલે એવું એમ નાની ઉંમરના. આવું બ્લાઉઝ છે આ બીજું. આ બ્લાઉઝ. હા એને ખબર પડી જાય. કોન્ટ્રાસ્ટમાં હે ને. હા ઓર્ડર હે ને એવું જ છે. હવે હે ને સરસ. બધાય સાડીને હું લઈ જઈશ ફોર સ્ટીચ ને એવું કરાવવા ને એવું બધું હાલશે. મારી તો બધું ફિટિંગ થઈ ગયેલું એટલે મારે કાંઈ ટેન્શન અમે પહેલા અહીંયા દુકાનમાં જ લીધું ને અહીંયા તરત જ અમે કીધું ફિટિંગ અમને કરાવીને દઈ જો એટલે અમારા માથાકૂટ નહીં તો કે 5 વાગ્યા સુધીમાં તમને દઈ દે. તમે 5 વાગ્યા સુધી અહીંયા હોય તો કે નકર અમે તમને કુરિયર કરી દઈએ. તો કીધું અમે 5 વાગ્યા સુધી અહીંયા જ છીએ તો કરીને દઈજો. કીધું સૌથી સારામાં સારું. હે એમાં એવું હોય મારે જો બધી કુર્તીઓ હમણાં જોઈએ છે શૂટ માટે બધી અલગ અલગ. મેં કીધું મારે ફિટિંગ કરી નાખવું છે. મારે પછી અહીંયા દેવા જાવ ને કેટલી વાર લાગે. હા નથી દેતા ઘડીકમાં. હા જો બધી અલગ અલગ છે. કલર બધાય અલગ લીધા હો. જો આ કલર ઓલો કલર આ કલર પછી આ વચ્ચે બધાય ટોટલી કલર. આ છેલ્લે લીધી પણ એટલી ગમી ને મને યાર. એ કેવું થયું ખબર? અમે જે શોપ પરથી લીધી હતી ને કુર્તી પહેલાં તો અહીંયા ફિટિંગ કરવા દીધી ને તો અમે રિટર્ન કર્યા તો જાતા હતા તો વળી મેં કીધું ખુશી હું અહીંયા તમે લઈ આવો. કીધું કે હું નથી જતો કીધું લેવા. તો આ બે લેવા ગઈ તો પાછી બેસી ગઈ. મેં કીધું તમને બે ને હું ઊભી રહી હું લઈ આવ્યો તો સારું હતું. મારી બે કુર્તી વચ્ચે મમ્મી આખી પેર. હે આ સિમ્પલ આખું ઓલું જ છે. સરસ હા એ બતાવો બધાય સરસ છે. આ પહેર્યું તો મસ્ત લાગતું હતું. બધાય સરસ. આ હમ તો સિમ્પલ જ છે. Simple. બહુ સરસ લાગે પહેર્યું હોય ને. પહેર્યું હોય તો એમ. હાલ વ્લોગને બાય કરી દે. બાય બાય જય શ્રી કૃષ્ણ.